ડીસા ખાતે ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ સર્જવાના ઉદ્દેશ્ય સાથે શ્રી જલારામ ગોસેવા સત્સંગ ડીસા મંડળ દ્વારા જલારામ બાપાના ભજન કીર્તનનું ભવ્ય અને ભાવભર્યું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 29/1/2026 ગુરુવારના રોજ રાત્રે 8:30 થી 10:30 કલાક દરમિયાન યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ભક્તિ રસમાં ડૂબી જઈ આધ્યાત્મિક આનંદ અનુભવ્યો હતો। પવિત્ર સત્સંગ કાર્યક્રમ શહેરની જાણીતી અને સુવિધાસભર જીવનસાથી હોટલ ખાતે યોજાયો હતો। જીવનસાથી હોટલ તેની ઉત્તમ સ્વચ્છતા, વિશાળ અને સુસજ્જ હોલ, શાંત વાતાવરણ તથા સુંદર વ્યવસ્થાઓ માટે સમગ્ર વિસ્તારમાં વખણાય છે। ભક્તોને આરામદાયક બેઠકો, સુવ્યવસ્થિત આયોજન, સૌમ્ય માહોલમાં સત્સંગનો લાભ મળી રહે તે માટે હોટલ સંચાલન દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ શિસ્તબદ્ધ અને રમણીય બન્યો હતો। જીવનસાથી હોટલ પ્રાઇમની બાજુમાં રાજ મંદિર ટોકીઝની આગળ પાલનપુર હાઈવે ડીસા ખાતે આવેલ છે। કાર્યક્રમ દરમિયાન જલારામ બાપાના જીવન સંદેશ અને ભક્તિભાવથી ભરપૂર ભજનો દ્વારા ભક્તોને આધ્યાત્મિક પ્રેરણા મળી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું છે। આ કાર્યક્રમમાં નિમંત્રક ભરતજી કપૂરજી ઠાકોર છે। તમામ ધર્મપ્રેમી જનતાએ પરિવાર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો હતો, જેના બદલ જલારામ સત્સંગ મંડળ દ્વારા સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ખાસ કરી જીવનસાથી હોટલના માલિક ભરતજી કપૂરજી દ્વારા સમગ્ર આયોજનને ખૂબ જ સુંદર રીતે, નિષ્ઠાપૂર્વક અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે। તેમની સેવાભાવના, સહકાર અને વ્યવસ્થાપનની પ્રશંસા કરતા જલારામ સત્સંગ મંડળ દ્વારા જીવનસાથી હોટલ અને ભરતજી કપૂરજી પ્રત્યે વિશેષ કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ।